હવે કેમ છે તમારી તબિયત? સારું છે? રાધા, આ જ્યાં સુધી શરીર ચાલતું હોય ને અને કામકાજ કરતા હોય ત્યાં સુધી સમયસર ભૂખ લાગવી, આ નીંદર આવવી, આ બધું સમયસર થાય. ઈ વાત સાચી છે, પણ આ તમે નિવૃત્ત થયા ને ઈ પછી તમને કઈક નું કઈક થયા જ રાખે છે. હું એ જ તો કહેવા માંગુ છું કે મારું શરીર હવે પહેલાની જેમ કામ નથી આપતું. જોકે હું સવારે વહેલો ઊભો થઈને વ્યાયામ કરું, કસરત કરું છું, યોગાય કરું છું, છતાંય જો હૃદય રોગનો હુમલો આવ્યો અને બાયપાસ સર્જરી કરાવી પડી. આમ પણ ઉંમર થઈ જાય ને એટલે સરકારે નિવૃત્તિ જાહેર કરી દે છે. એમાં તમારો વાક નથી, આ તમારી ઉંમરનો વાક છે. એક વાત ખરી કે આ બધું થયું ને આપણી જે બચત હતી ને એ બધી જ વપરાય. હું એ જ વિચાર કરું છું કે હવે આપણે આગળ શું કરશું. એમાં કરવાનું શું હોય? ભગવાન રાખે એમ રહેવું. અને આમ પણ આપણા હાથની આ કાંઈ વાત નથી. જે છે ને એ બધું ભગવાનના હાથમાં છે. હજી સુધીમાં ક્યારે એવું બન્યું છે? આપણે એવું હાંભળ્યું છે? હા, ભગવાન છે ને ભૂખા ઉઠાડે છે પણ ક્યારે હુવડાવતો નથી. હા, એવું ક્યારેય બની ન શકે. તો બસ હવે શાંતિથી આરામ કરો. આ સમય એનું કામ કરશે, આપણે આપણું કામ કરશું. ઠીક છે, તો હાલ હું ધીમે ધીમે મંદિર સુધી આંટો મારી આવું. તારે આવું છે? ના ના, હજી ઘરમાં ઘણાય કામ પડ્યા છે, તમે જઈ આવો. હા, જય શ્રી કૃષ્ણ. હાચવીને જાજો. હા હા. અરે સુધીરભાઈ, આવો ને, બેસો. જય મહાદેવ. જય મહાદેવ, બેસો. કેમ છો સુધીરભાઈ? બસ મજા છે, તમે બોલો. અમે તો મજામાં છે, પણ રાધાબેન મજામાં છે ને? રાધા તો મજામાં છે, પણ મારી તબિયત થોડીક વીક રહી છે. કેમ સુધીરભાઈ, શું થયું હતું? મને હાર્ટ એટેક આવ્યો હતો. હા, તમને હાર્ટ એટેક આવ્યો અને અમને લોકોને જણાવ્યું પણ નહીં? અરે બેન, એમાં શું જણાવવાનું, આજે થવાનું હતું એ થઈ ગયું. એ વાત સાચી ભાઈ, પણ સુધીરભાઈ તમે જ વિચારો અને કહો કે તમારા કેટલા બધા ઉપકાર અમારા પર છે. અરે કોઈ વાંધો નહીં બેન, એમાં ઉપકાર એવું શું હોય? આ તો બધું મેં મિત્રતાના નાતે કર્યું. અને આમ પણ એક મિત્ર બીજા મિત્રને કામ ન આવે તો બીજું કોણ આવે? ભાઈ, અમારી કઠિન પરિસ્થિતિને હું કઈ રીતે ભૂલું? જ્યારે અમારી પડખે કોઈ નહોતું ઊભું ને ત્યારે માત્ર ને માત્ર તમે જ ભગવાન બનીને અમારા વારે આવ્યા હતા. અરે બેન, હવે છોડો આ બધી વાતો. મારે તો મારા મિત્ર પ્રત્યે જે ફરજ નિભાવી હતી ને એ મેં નિભાવી, પણ હવે એમાં મારી જીત ન થઈ અને મારો મિત્ર આપણને છોડીને જતો રહ્યો. હા ભાઈ, ભગવાને આપણી એટલી જ લેણદેણ લખી હશે એમની સાથે. બેન, આવું બધું મનમાં નહીં લેવાનું. હવે છોડો, મારે હવે દવા લેવાનો સમય થઈ ગયો છે, તો ઘર તરફ નીકળું. જય મહાદેવ. જય મહાદેવ ભાઈ.
કેમ મમ્મી આમ નિરાશ કેમ દેખાવ છો? શું કહું બેટા, વાત જ એવી છે. મમ્મી એવી તે વળી કઈ વાત છે કે જે તમે મને નથી કહી શકતા? શું થયું છે? આ તારા પપ્પાના ખાસ મિત્ર સુધીરભાઈ, જેમણે ખરા સમયે આપણને હેલ્પ કરી હતી ને. હા મમ્મી, મને યાદ છે. અને એમણે આ ઘર પણ આપણને રહેવા આપ્યું હતું. પણ કેમ, એને શું થયું? હા બેટા, હું પણ એ જ વિચારતી હતી કે બેટા તને ખબર છે, હું મંદિરે ગઈ ને તો મને જાણ થઈ કે સુધીરભાઈની તો 1 મહિના પહેલા બાયપાસ સર્જરી કરાવવી પડી. અરે આ શું વાત કરો છો મમ્મી તમે? બેટા, જ્યારે આપણો સમય ખરાબ હતો ને ત્યારે સુધીરભાઈ જ આપણને કામ લાગ્યા હતા. તો આજે આપણી ફરજ બને છે કે આપણે સુધીરભાઈને કામ લાગીએ. પણ મમ્મી એ કઈ રીતે? બેટા, તને તો ખબર નહીં હોય, પણ એક વાત યાદ અપાવી દઉં. આપણે અત્યારે આ જે ઘરમાં રહીએ છીએ ને એ ઘર પણ આપણું નથી, સુધીરભાઈનું છે. એમને આપણને આપ્યું હતું. હા મમ્મી, એ વાત તો મને હેતે કરી હતી, પણ તો શું? એ જ તો વાત છે. હેત, મને એવું લાગે છે કે હવે આપણે સુધીરભાઈને એમનું આ ઘર પાછું આપી દેવું જોઈએ. દિયા, મને લાગે છે કે મમ્મી મંદિરેથી આવ્યા છે ને એટલે એમને તડકો લાગ્યો છે. થોડું લીંબુ શરબત બનાવીને પાઈ દે એટલે મગજ શાંત થઈ જશે. તમે બેસો અહીંયા, હું બહાર બેસીને જ મારું કામ પતાવું છું. શું વિચાર કરો છો મકાન વિશે ને? હા, એ બધી વાત તો ઠીક છે. હું વિચાર જ કરતો હતો. પણ આ વાતની તને કેવી રીતે ખબર પડી? હમણાં આપણે ઘરમાં મમ્મી સાથે ચર્ચા થઈ ને આ વિષય પર, તો મને ખબર જ હોય ને. બોલો, શું વિચારો છો? એ જ જ્યારે પપ્પાની તબિયત ખરાબ હતી ત્યારે આપણું કહેવાતું કોઈ જ કામે નહોતું લાગ્યું. એ સમય હું ખૂબ નાનો હતો, લગભગ પ્રાથમિકમાં ભણતો હતો. અને એ જ સમયે આપણા મકાન માલિકે આપણે જે ભાડાના મકાનમાં રહેતા હતા ને મકાન ખાલી કરાવ્યું. અમારી પાસે રહેવાની બીજી કોઈ જ સગવડ નહોતી. આ વાતની જાણ સુધીર અંકલને થઈ. એ વખતે એમણે અમને હેલ્પ કરી અને આ મકાન રહેવા માટે આપ્યું. આ મકાનમાં અમને આશરો આપ્યો. જોકે એ સમયે આ મકાનની કિંમત 5 લાખ રૂપિયા જ હતી, પણ અત્યારની વેલ્યુએશન પ્રમાણે આ મકાનની કિંમત 70 લાખ અપ જાય છે. મતલબ કે એ સમયના પ્રમાણમાં અત્યારે આ મકાનની વેલ્યુ 15 ગણો વધારો થયો છે. અને હા, એ પછી તો આપણે આપણી જરૂરિયાત મુજબ આ મકાનમાં ફર્નિચર કરાવ્યું, કિચન પોઈન્ટ બનાવ્યો, પાર્કિંગ એરિયા પણ વિકસાવ્યો અને પીઓપી પણ કરાવ્યું. હા તો મને વિચાર એ આવે છે કે એ સમયના 5 લાખના મકાનના 70 લાખ કેવી રીતે આપવા? હા, એ પણ છે. અને હા, આજકાલ કરતા કરતા આપણે આ મકાનની અંદર 15 વર્ષથી રહીએ છીએ. તમે વાત કંઈક કરો છો, મનમાં વિચાર કંઈક અલગ છે. આમ વાતને ગોળ ગોળ ફેરવવાની રહેવા દો. જે પણ મનમાં હોય ને એ બોલો ને. એ બધું હું તને અત્યારે નહીં જણાવી શકું.
યોગ્ય સમય આવવા દે, સમય આવે તને જણાવી દઈશ. સારું, કઈ નહીં, તમે તમારું કામ પતાવો, હું અંદર મમ્મીને હેલ્પ કરું કિચનમાં. ઓકે. અરે મમ્મી, લાવો હું કરી દઉં, તમે જઈને બેસો. હા બેટા. દિયા, મારે તને એક વાત પૂછવી છે. હા બોલો ને મમ્મી. દિયા બેટા, એક વાતનો જવાબ આપને. કોઈના આપણી ઉપર લાખ લાખ ઉપકાર હોય તો આપણે એનો બદલો કેવી રીતે વાળી શકીએ? મમ્મી, તમે તો મને ધર્મ સંકટમાં નાખી દીધી. લે, એમાં શાનો ધર્મ સંકટ? મારા સવાલનો જવાબ આપવો તો એકદમ સરળ છે. કારણ કે તું જ્યારે તારા પિયરમાં હોઈશ, એટલે કે તારા પપ્પાના ઘરે હોઈશ, ત્યારે ક્યારેક ને ક્યારેક તો એવો બનાવ બન્યો જ હશે કે કોઈએ તમારી ઉપર ઉપકાર કર્યો હોય અને તમારે એનો બદલો ચૂકવવો હોય તો તમે કઈ રીતે ચૂકવો? હે ને? બન્યો હશે ને? હા મમ્મી, પણ તમારી સાથે જેવો બનાવ બન્યો છે ને એવો તો ક્યારેય નથી બન્યો. મતલબ કે મિત્રતા, સુધીર અંકલ અને પપ્પાની મિત્રતાની વાત કરું છું. સમજી ગઈ દિયા, હું બધું સમજી ગઈ. તારી પાસે પણ મારા સવાલનો જવાબ નથી. ના મમ્મી, આવું તો કાંઈ નથી, કારણ કે મારાથી જો કંઈ ઊંધું બોલાઈ ગયું તો. કેમ બેટા, તું અનાજ નથી ખાતી કે તારાથી આમ કઈ ઊંધું બોલાઈ જાય? એવું નથી મમ્મી, પણ તમે મારી મૂંઝવણ નહીં સમજી શકો. પણ સમય આવે જરૂર બતાવીશ. હું તો બધું જ સમજી ગઈ બેટા, કઈ વાંધો નહીં. તું તારું કામ કર, હું મારું કામ કરું. હા મમ્મી. તમે બેસો, હું તમારી માટે ચા લઈ આવું. લ્યો, હવે તબિયત કેવી લાગે છે? તબિયત તો સારી છે, પણ શું? આ મારા મિત્રનો દીકરો હેત, એને ક્યારનો ફોન લગાડું છું પણ મારા ફોન જ નથી ઉપાડતો અને કટાઈ કરી નાખે છે પાછો. આ તો સંસારનો નિયમ છે. કામ હોય ને ત્યાં લગી બે હાથ જોડીને પ્રણામ કરે અને જેવું કામ પતે એટલે કોણ તું અને કોણ હું. પણ તું ઈ તો કે આ ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કહ્યું છે કે તમારે સખત આરામ કરવો પડશે અને બીજી વાત એ કે તમારે 2 વખત બાયપાસ સર્જરી થઈ ગઈ છે, એટલે હવે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને એમાં ઓછામાં ઓછો અને વધારેમાં વધારે ખર્ચો 50 લાખ સુધીનો થશે. આ 45 લાખનો ખર્ચો કેમ ભેગો કરવો ને, એનો મને એક વિચાર આવ્યો છે. તને ખબર છે
15 વર્ષ પહેલા મેં એક મકાન લીધું 5 લાખમાં, અને તું તે દી એમ કહેતી કે રૂપિયા નાખવામાં અટાણે, પણ છતાં એ મકાન લઈ અને મેં મારા એક મિત્રને રહેવા માટે એમને આપી દીધું હતું. તો અત્યારે એના છોકરાને જ ફોન લગાડું છું અમિતને, પણ એ મારો ફોન જ નથી ઉપાડતો. અને તને ખબર છે અત્યારે હાલના સમય પ્રમાણે એ મકાન વેચી નાખીને તેના 65 થી 70 લાખ રૂપિયા આવે એમ છે, તો આપણું બધું કામ થઈ જાય. ઈ સમયે મેં નાત પાડી હતી ને કે ના ના એને મકાન નથી ગુડવું, રેવા દ્યો. આ ગુડી દીધું. હવે ભૂલ તો તમારી છે ને, કરેલા કરમ તમારા છે તો ભોગવો. દાતારના દીકરા થઈ ગયા હતા તે દી તો. પણ તું કહેશો ને, પણ મારી વાત તો સાંભળ. એ મકાન મેં એને એમનેમ થોડું આપી દીધું હતું. એની પરિસ્થિતિ સારી નહોતી ને, એટલે મેં એને એમનેમ ખાલી રહેવા આપ્યું હતું. પણ હવે એનો છોકરો અટાણે મારો ફોન નથી ઉપાડતો કે નથી કઈ જવાબ દેતો. ઈ બળતરા મૂકો ને અત્યારે ચા પી લ્યો. હું હમણાં થોડીક વાર પછી રૂબરૂ જેના ઘરે જાઉં છું, જોઈ આગળ શું થાય છે. જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને, અને કેમ છે મારા ભાઈને? સારું છે એમને, અને હું એ જ બાબતે વાત કરવા માટે અહીંયા આવી છું. હું જાણું છું રાધાબેન. તો રેખાબેન, આજે 15 વર્ષ થઈ ગયા. અરે અત્યારે અમારે પૈસાની જરૂર છે, અને જો તમારા ભાઈની સમયસર સારવાર નહીં થાય ને તો એમનો જીવ પણ જઈ શકે એમ છે. મહેરબાની કરીને તમે અમારું મકાન ખાલી કરી આપો ને તો વધારે સારું. હું જાણું છું, પણ હું શું કરું બેન? આ તો કોઈ જવાબ છે રેખાબેન? જ્યારે તમારી વિકટ પરિસ્થિતિ હતી, તમારે સહાય કે સહારાની જરૂર હતી, ત્યારે તમારા ભાઈએ એક મિત્રની ફરજ નિભાવીને તમને રહેવા માટે ઘર આપ્યું હતું. અને અત્યારે હવે 15 વર્ષ પછી આ મકાનની કિંમત 70 લાખ રૂપિયા થઈ ગઈ, એટલે તમને એ ગળે વળગવા માંડ્યું. અરે જરાક તો વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા એ 5 લાખ રૂપિયા અમને 50 લાખ રૂપિયા જેવા જ લાગતા હતા. એમ છતાંય અમે એને ગળે ન વળગાડ્યા અને મિત્રતાનો ધર્મ નિભાવ્યો. બેન, તમારે જે કેવું એ કહો, પણ અત્યારે હું મજબૂર છું. અરે તમે મજબૂર છો? આ પ્રોપર્ટી અમારી છે. અરે 15 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા તમારા ભાઈએ રોક્યા છે અને મજબૂર તમે? વાહ! મારો દીકરો હેત. શું તમારો દીકરો હેત? હેત નથી માનતો. વાહ! હવે મને બધું સમજાઈ ગયું કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. બેટા, તને એમ નથી લાગતું કે તું જે જીદ કરી રહ્યો છે એ જીદ ખોટી છે? જીદ? કઈ જીદ? શેની વાત કરો છો મમ્મી તમે? બેટા, આજે રાધાબેન આપણા ઘરે આવ્યા હતા એમનું આ મકાન માંગવા. એટલે કે આ મકાન આપણે એમને ખાલી કરીને આપવાનું છે. નહીં મમ્મી, તમે જે કહી રહ્યા છો ને એ તો ક્યારેય શક્ય નહીં બને. મમ્મી, વાત તો ખોટી જ કહેવાય મારા મત પ્રમાણે. ખોટી? કઈ રીતે ખોટી? કોઈ પણ વ્યક્તિ મદદ કરે અને ભેટના રૂપમાં કંઈ આપે ને તો એ ભેટ પાછી ન લેવાય. ભેટ? તને કોણે કહ્યું કે આ ઘર આપણને ભેટના રૂપમાં મળ્યું છે? હેતે. વાહ બેટા, આ વિકટ પરિસ્થિતિમાં આપણો કોઈ સાથ આપે તો એને ભેટ કઈ રીતે કેવી? જ્યારે આપણે દુખી હતા, આપણી સાથે કોઈ નહોતું, પોતાનું કહેવા વાળું પણ કોઈ નહોતું ને, ત્યારે માત્ર સુધીરભાઈ ઊભા હતા. અને જ્યારે એમના આટલા ઉપકાર છે આપણી ઉપર, તો એ ઉપકારોનો બદલો આપણે કઈ રીતે વાળવો, કઈ રીતે એને ભૂલવો? તું જ મને કહે ને.
મમ્મી હું ક્યાં ના પાડું છું કે વિકટ પરિસ્થિતિમાં આપણે એનો ઉપકાર ભૂલી જવો જોઈએ, પણ હા, એના ઉપકારના બદલામાં આપણે પણ થોડોક ઉપકાર કરી દઈએ એના પર. મતલબ તું કહેવા શું માંગે છે? મતલબ તમે જેમ કહ્યું એમ 20,000, 30,000 કે 50,000 એના મોઢા ઉપર ફેંકી દઈએ. વાહ બેટા વાહ, આ તારા વહેણ સાંભળતા તો એવું જ લાગે છે કે તારામાંથી માનવતા તો મરી જ પરવારી છે. મમ્મી, તમે ખોટી વાતનું વતેસર કરી રહ્યા છો. જે વાત હેત માનવા તૈયાર જ નથી એ શું કામ વારંવાર રિપીટ કરો છો? કારણ કે હું માણસ છું ને એટલા માટે. મેં કપરી પરિસ્થિતિ જોઈ છે ને એટલા માટે. મારી સાથે મારા ખરાબ સમયમાં સુધીરભાઈ સિવાય કોઈ નહીં ઊભું હતું એટલા માટે. આજે એમને આપણી જરૂર છે તો શું આપણે મોઢું ફેરવી લેવાનું? અને બેટા, હવે તો તું સારું એવું કમાય છે. આપણે જો ધારીએ ને તો બીજું ઘર લઈ શકીએ એમ છીએ. પત્યું? તમારું ભાષણ પતી ગયું મમ્મી? અરે તમારે આ વિષય બંધ કરવો છે કે નહીં? ના, નહીં બંધ કરું. જ્યાં સુધી તારો વિચાર નહીં બદલાય ને ત્યાં સુધી હું નહીં બંધ કરું. મમ્મી, મેં તમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મારો વિચાર નહીં બદલે એટલે નહીં બદલે. મારી વાતનો એકવાર વિચાર કરજે બેટા. મારા હિસાબે તું જે કરી રહ્યો છે ને એ તદ્દન ખોટું છે. મમ્મીને કઈ ભાનબાન છે કે નહીં? એમાં વિચાર શું કરવાનો હોય? મફતના ભાવમાં મળેલા આ ઘરને કઈ સોનાના ભાવે થોડું કાઢી નાખવાનું હોય? મને નથી લાગતું કે આ રેખાબેન હવે આપણું બકેટ ખાલી કરીને આપે. હા, છે તો એવું જ. રેખાબેન ને કઈ કહીએ એટલે એક જ વાત કરે છે કે મારો દીકરો હેત માનતો નથી. અરે તમારો દીકરો હેત ન માને તો અમે શું કરીએ? અરે એ અમારી માલિકીનું મકાન છે, અમે એ મકાનના માલિક છીએ. આ માનવતા મરી પરવારી છે રાજા. આ જમાનામાં કોઈના કામ ન કરાય, અને જો કામ કરીએ ને તો આવા દિવસો જવાનો વારો આવે, અને ન કરીએ તો કે તમે સ્વાર્થી થઈ ગયા છો. સ્વાર્થી અને મતલબી થાવું ને એ આની કરતા વધારે હાલ. 70 લાખની મિલકત આપણા હાથમાંથી વહી ગઈ. જો એ રૂપિયા અત્યારે હોત ને તો કેટલું સારું હોત. આપણે આમ કરકસરમાં જિંદગી ન કાઢવી પડે. આ મકાન એને રહેવા આપ્યું ને ત્યારે મને આપતી વખતે એવી આશા નહોતી કે આવું થશે. મારા મિત્ર નાતે મેં આપ્યું હતું. મને ખબર હતી કે હાલાતનો માર્યો કદાચ ભલે ને આપણને કામ ન આવે, પણ જે આપણે આપ્યું છે એ તો પાછું આપશે ને. હવે ઈ મકાન આપણા ભાગમાં જ નથી એમ માનીને ભૂલી જાઓ. મેં એક વિચાર કર્યો છે. હા, આપણા મકાન ઉપર આપણે લોન લઈ લઈએ તો? શું? આ મકાન ઉપર લોન? નહીં રાજા, આ મકાન ઉપર લોન આપણે નથી લેવી. તને ખબર છે આપણે ભરશું કઈ રીતે એને? લાવી સર મૂકી દે. તમે જેમ કહેશો એમ. અત્યારે આ વાતને અહીંયા જ મૂકી દે. આ 5 લાખના ઘરના 70 લાખ રૂપિયા આવતા હોય ત્યારે કેવી રીતે આપી દેવું? તમારી વાત બરાબર છે. હું તમારી સાથે જ છું. મેં તો વકીલને વાત પણ કરી નાખી છે. એને કહ્યું છે કે તમે મૂંઝાવમાં, તમારું કોઈ કંઈ જ નહીં બગાડી શકે. તો પછી જોવાનું શું? જેને જેમ કરવું હોય એમ કરવા દો. અરે પણ આપણા મમ્મી દયાની દેવી બનીને બેઠા છે, એનું શું કરવું? એમનું કંઈ જ નહીં ચાલે જો તમે મક્કમ હોવ ને તો. અરે મારું તો કહેવાનું જ શું રહ્યું? હું તો મારી જગ્યાએ મક્કમ જ છું. બસ તો પછી વાગવા દો ઢોલ અને નગારા. ફક્ત દાંડી મારવાથી કે પછી ઢોલને તોડી નાખવાથી પણ કઈ નહીં થાય.
આ ઘર તો કોઈ જ નહીં લઈ શકે. હકીકતમાં તો પપ્પાની જ આ બુદ્ધિ ચાલી ના કહેવાય. હા, કેમ? અરે કેમ શું, જ્યારે એમણે લોકોએ આ મકાન આપ્યું હતું ત્યારે જ પોતાના નામે કરાવી લેવું હતું ને, એટલે આ નોબત જ ના આવત. એ બિચારાનું એવું મગજ નહીં ચાલ્યું હોય એટલે. પણ તમે તો છો જ ને. હા, હું તો લોઢે લાગડે પણ આ ઘર નથી મૂકવાનું. આ ઘર મારું હતું, મારું છે અને મારું જ રહેશે. જેનાથી જે થાય તે કરી લે. કોઈ નથી, કઈ નહીં થાય. વકીલે કહ્યું છે ને? હા, વકીલે તો મને કહ્યું છે. બસ તો પછી તમે અહીંયા બેઠા બેઠા તમારી જીતની ખુશી મનાવો. હું ત્યાં સુધી તમારા માટે ચા બનાવી લઉં. ઓકે. મમ્મી, તમારા માટે ચા લાવું? ના, મારે નથી પીવી. બેટા હેત, આ ખોટી ચીજ છોડી દે ને. આવું આપણા લોહીમાં પણ નથી કે નથી મારા સંસ્કારમાં. તું શું કામ આવું કરે છે? જુઓ મમ્મી, આને લોહીની વાત ના કહેવાય, આને દિમાગની વાત કહેવાય. દિમાગની. અને મમ્મી, હું તો કહેવા માંગુ છું કે તમે આ ખોટી જીદ છોડી દો. અરે તમે બંને જરા વિચાર કરો. જો આવી વસ્તુ આપણી સાથે થઈ હોય તો, કોઈએ આપણી સાથે જ આવું કર્યું હોય તો? મમ્મી, મેં તમને કહ્યું ને કે આ બધી દિમાગની વાત કહેવાય. અને હા, મારી સાથે હું આવું ક્યારેય થવા જ ના દઉં. જો બેટા, તું મારી વાતને ઊંધી લઈ રહ્યો છે. હા, તો તમને જે જગ્યાએ વાત સાચી લાગતી હોય ત્યાં જઈને કરો ને આ ભજન. ખૂબ જ પસ્તાવાનો છે તું બેટા. એ તો હવે સમય આવશે ને એટલે જોયું જશે. હા, સમય આવતા વાર નથી લાગતી દીકરા. સમય તો સમયસર સમયનું કામ કરે જ છે. એટલે યાદ રાખજે, આજે જે પરિસ્થિતિ સુધીરભાઈની છે, કદાચ કાલે એ પરિસ્થિતિમાં તું ન મુકાયો હોય. મને કઈ જ ફરક નથી પડવાનો મમ્મી. મેં કહ્યું ને તમને, ત્યારે ચૂપ થઈ જાઓ અને ચૂપચાપ બેસો અહીંયા. બેટા, કોઈનો આત્મા દુભાવવો ને એ સારું કામ નથી બેટા. અને અત્યારે તું એ જ કરી રહ્યો છે. જો કોઈના સળગતા આત્મામાંથી બધું આ નીકળી ગઈ ને તો સમજી લેવું કે તું જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. બેટા, કોઈનું હૃદય સળગાવવાનું રહેવા દે. ઉપરવાળો બધું જ જોવે છે. અરે કોઈનો નહીં તો કમસે કમ ભગવાનનો ડર તો રાખ. તમારા હૃદય સ્પર્શી જ્ઞાનને તમારી પાસે જ રાખો મમ્મી. અને હા, બીજી વખત આવું જ્ઞાન પીરસવાની કોશિશ નહીં કરતા. ચાલ દઈએ અહીંયાથી. ખબર જ નથી પડતી કે આના મગજમાં શું ચાલી રહ્યું છે. બેટા, બહુ ખોટું કરી રહ્યો છે તું. બહુ જ ખોટું. હું કહું, હા, 2 કલાકમાં પૈસા આવી જાય. અને મેં તમારા ઓપરેશનની અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. કાલે આપણે હોસ્પિટલ જવાનું છે. શું લોન લઈ લીધી? મેં તને ના તો પાડી હતી. આ ખર્ચો કેટલો મોટો છે. આ લોનના પૈસામાં ઈ થાહે? મેં લોન નથી લીધી. મેં આપણું આ મકાન જ વેચી નાખ્યું છે. અરે હા, તમારું ટ્રાન્સપ્લાન્ટ કરાવતા કેટલો ખર્ચો આવશે
એની તો મને ખબર નથી. અને લોન લઉં તો એક ફિક્સ આંકડો આવે. પછી મારે એ સમયે કોનું મોઢું બોલાવું, કોની પાસેથી રૂપિયા માંગવા જવા? અરે એક વાર તો આપણે દગામાં ફસાઈ ગયા છીએ. હવે બીજી વખત મારે કાંઈ ખોટું થાય ને એવું કોઈ કામ નથી કરવું. કાંઈ નહીં, હવે તમે ચિંતા છોડો. જે થવાનું હતું ને એ થઈ ગયું છે. જો તમે મારી સામે હસતા બેઠા હશો ને એ જ મારી હિંમત છે. તમે જાઓ, અંદર જઈને આરામ કરો. હા, હું સોફાને હું ઝાપટી નાખ. જાઓ. બોલો, ક્યારની બહારથી અવાજ કરું છું. એ તમારી ખીચડી થઈ ગઈ છે, ખીચડી ખાઈ લો. સાંભળો મારી વાત, ઊભા થાવ ને ખીચડી ખાઈ લો અને પછી દવા લઈ લો. સુધીર! સુધીર! સુધીર, આંખો ખોલો. આવી રીતે તમે મને એકલી મૂકીને ન જઈ શકો. સુધીર, સુધીર નહીં. આવી રીતે તમે મને એકલી મૂકીને નહીં જાઓ. અરે મેં આપણું મકાન વેચી નાખ્યું છે. એના પૈસા 2 કલાક પછી આવવાના હતા ને કાલે તમારું ઓપરેશન હતું. તમે મને આમ એકલી મૂકીને નહીં જાઓ. સુધીર, આંખ ખોલો. સુધીર, આંખ ખોલો. સાસુ વહુના ઝઘડામાં વહુએ જોયું ઝેર. જોયું? એ જોયું. તમે છે ને બસ આમ જ ધ્યાન દેજો તમારા પેપરમાં. આ ઘરમાં થોડું ધ્યાન આપો. ઘરમાં મારે ન ધ્યાન દેવાનું હોય, ઘરમાં તારે ધ્યાન દેવાનું હોય. મારે તો કાંઈ મારો વ્યવહાર ફસવાનો હોય. ખબર છે તમારા રહેવાની અમને. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. કેમ, કઈ બહાર જાઓ છો તમે? હા, એમાં એવું છે ને કે હું રીતિકાને લઈને હોસ્પિટલ જાઉં છું એનું ચેકઅપ કરાવવા. એ બધી પંચાયત પછી કરજે, પેલા બેઠ તો કરો બેટા. પણ કેમ? ચેકઅપ કરાવવા શું કામ જાવું? રીતિકાને કોઈ સારા દિવસો જાય છે? હા મમ્મી, રીતિકાને હમણાં સારા દિવસો જાય છે એટલે હોસ્પિટલ જઈ અમે ચેકઅપ કરાવી લઈએ. દેવા, હું તને એક વાત ચોખ્ખી કહી દઉં. હા, રીતિકા કોઈ બાળકને જન્મ નહીં આપે અને મારે બાળક જોતું પણ નથી. મમ્મી તમે આ શું બોલો છો? અરે અને રીતિકા બાળકને જન્મ શું કામ નહીં આપે? એ હું કાંઈ નથી જાણતી. હું બસ એટલું જ કહું છું કે રીતિકા બાળકને જન્મ નહીં આપે એટલે નહીં આપે, બસ. પણ આ તું હું બોલશો? આ દુનિયાની બધી હાહુ દાદી બનવા માટે તરસતી હોય છે અને તને આજે અવસર મળ્યો છે તો તું ના પાડશો? હા, હું ના પાડું છું. મારે દાદી પણ નથી બનવું અને દેવાંગ બાપ પણ નહીં બને. પણ મમ્મી તમને પ્રોબ્લેમ શું છે? આ રીતિકા માં બને એમાં તમને વાંધો શું છે? મેં તને કીધું ને કે હું તમને બધી વાત નહીં જણાવી શકું. અને તમારે દવાખાને નથી જવાનું એટલે નથી જ જવાનું. અને જાવું હોય તો એવી દવા લાવજો કે રીતિકા માં ન બની શકે.
રીતિકા, તું રડે છે કેમ? મમ્મીની વાતનું ખોટું લાગ્યું છે? જો રીતિકા, તું જરાય ચિંતા ના કરતી. હું મમ્મીને કહીશ, સમજાવીશ હું મમ્મીને. દેવાંગ, દરેક સ્ત્રીનું એક સપનું હોય છે, માં બનવાનું. હું પણ માં બનવા માંગુ છું. અને આજે જ્યારે ભગવાને મને એ અવસર આપ્યો છે, તો મમ્મી મને માતૃત્વથી વંચિત કરી રહ્યા છે. મને તો ખબર જ નથી પડતી કે મમ્મી કઈ વાતનો બદલો લઈ રહ્યા છે મારી સાથે. રીતિકા, હું નથી માનતો કે મમ્મી તારી સાથે કોઈ વાતનો બદલો લઈ રહ્યા હોય, કારણ કે તારે ને મમ્મીને તો બહુ સારું બને છે ને. તો પછી મમ્મી મારી સાથે આવું શું કામ કરી રહ્યા છે? રીતિકા, એ તો મને પણ નથી સમજાતું કે મમ્મી તારી સાથે આવું શું કામ કરી રહ્યા છે. પણ તું ચિંતા ન કર, હું મમ્મીને સમજાવીશ અને આ બાબતે હું એમને મનાવીશ પણ ખરા. તમે મમ્મીને સમજાવો ને, મારે મારા બાળકને નથી મારવું. હા હા રીતિકા, હું મમ્મીને સમજાવીશ, એ મારી વાત જરૂર માનશે. તું જરાય ચિંતા ના કર. ચાલ હવે એ બધું છોડ, બધું સારું થઈ જશે. હું છું ને તારી સાથે. મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. બોલ ને, હું પૂછવું છે? તારે રીતિકા વિશે જ પૂછવું છે ને? હા મમ્મી, મારે એ જ પૂછવું છે. રીતિકાનું માતૃત્વ તમે શું કામ છીનવી રહ્યા છો? શું પ્રોબ્લેમ છે તમને એનાથી? બેટા, હા રીતિકા માં બને ને એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો સારી વાત છે. મને પણ શોખ છે કે હું દાદી બનું અને આ ઘરને વારસદાર મળે. એ બધું છોડો મમ્મી, પેલા આપણે અહીંયા બેસો. મમ્મી, હવે બોલો, તમે શા માટે રીતિકાને પ્રેગ્નન્સી રાખવાની ના પાડો છો? બસ, હું જ નથી ઈચ્છતી કે રીતિકા કોઈ બાળકને જન્મ આપે. બસ મમ્મી બસ, તમારે આ વાતનો જવાબ મને આપવો જ પડશે કે રીતિકા બાળકને જન્મ શું કામ ના આપે, અને એ જવાબ હું મેળવીને જ જંપીશ. પણ બેટા, અમુક વાત એવી હોય છે જે નથી કહી શકાતી. પણ મમ્મી, ન કહી શકાય એવી કોઈ વાત હોતી જ નથી. તમે આવું કઈ કહીને વાતને ટાળી રહ્યા છો. તું હવે આ બધી વાત બંધ કર ને તો સારું છે. ઠીક છે, હવે તો હું પણ એ વાત જાણીને જ રહીશ કે રીતિકા માં બને ને તો તમને પ્રોબ્લેમ શું છે. દાદા, તને કાંઈ ખબર છે? ત્યાં રીતિકા અને દેવાંગના સંસારમાં આગ લગાડી છે.
હવે ઈ આ ઘર છોડીને જાય છે. શું? હા, આટલી નાની અમથી વાતમાં રીતિકા ઘર છોડીને જાય છે? તને નાની અમથી વાત લાગે છે? આ એની જિંદગીનો પ્રશ્ન છે. હા, તો હું પણ કંઈ પણ કરી રહી છું ને એમાં એ બેયના જિંદગીનો પ્રશ્ન છુપાયેલો છે અને એના હિત માટે જ હું બધું કરી રહી છું. બસ હવે બંધ કરતા રહો બકવાસ. તું ઈ બેવને હિતની વાત કરે છે? અરે ઈ બેવનું જીવતર ઝેર કરી દીધું છે તે. રાધા, હવે તો હદ થાય છે. એવી તો કઈ વાત છે કે તું તારા ધણીથી છુપાવી રહી છે? બધું કેવું, પણ સમય આવવા દો. સમય આવશે ને એટલે બધું જણાવીશ. રીતિકા, આમ તું બેગ પેક કરે આ બધું લઈને તું શું કરી રહી છે? મારે નથી રહેવું આ ઘરમાં. હું આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહી છું. પણ રીતિકા, તું આ ખોટું કરી રહી છે. ખોટું તો તમારા મમ્મી કરી રહ્યા છે. જો રીતિકા, હું સમજાવીશ ને મમ્મીને. તમે છેલ્લા ઘણા દિવસથી મમ્મીને સમજાવી રહ્યા છો. શું પરિણામ આવ્યું? માન્યા મમ્મી? પણ રીતિકા, નથી માન્યા તો માની જશે. દેવાંગ, આજે મને મારી જાત પર નફરત આવે છે. હું દુનિયાની પહેલી એવી સ્ત્રી છું જેને એના જ ઘરના વ્યક્તિ માં બનતા રોકી રહી હોય. મમ્મી નહીં માને. તમારા કરતા હું એમને સારી રીતે ઓળખું છું. એ નહીં માને. હે ભગવાન, શું કરવું ને મને કાંઈ સમજાતું નથી. ત્યાં બાર મમ્મી નથી માનતા ને અહીંયા તું નથી માનતી. મારા પપ્પા મને હમણાં તેડવા આવે છે. હું એમની સાથે ચાલી જઈશ. ઠીક છે રીતિકા, તારે જવું છે ને તો તું જા. હું તને નહીં રોકું. અને હા, આજથી હું તને એક શબ્દ પણ નહીં કહું. હા, હું અમારી દીકરીને તેડવા આવ્યો છું. રડ નહીં બેટા, શાંત. અને આજ પછી હું મારી દીકરીને તમારા ઘરે નહીં મોકલું. પણ હિંમતભાઈ, કેમ? પણ હિંમતભાઈ, તમે આ ખોટું કરી રહ્યા છો. ખોટું તો તમારી પત્ની રાધાબેન કરી રહ્યા છે અને મારી દીકરીની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. એને માં બનતા રોકી રહ્યા છે. દેવાય, તમને એમ લાગે છે કે હું રીતિકાને માં બનતા રોકી રહી છું? તમને એમ પણ લાગતું હશે કે હું એની સાથે આવું કેમ કરી રહી છું? તમને એમ પણ થતું હશે કે રીતિકાને હારે હું કઈ વાતનું વેર લઈ રહી છું. પણ નહીં, એવું નથી. હું જે કઈ પણ કરી રહી છું ની જિંદગી બચાવવા માટે કરી રહી છું. એટલે તમે કહેવા શું માંગો છો મમ્મી? હા બેટા, આજથી 1.5 મહિના પહેલા હું રીતિકાને લઈને ડોક્ટર પાસે તપાસ કરાવવા ગઈ હતી. રીતિકાની તપાસ થયા બાદ ડોક્ટરે એવું જણાવ્યું કે રીતિકા જો માં બનશે ને તો એનો જીવ નહીં બચે. રાધા, આ તો શું વાત કરે છે? હા, ડોક્ટરે એવું કીધું હતું કે રીતિકાના ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે. ગર્ભધારણ તો કરી શકશે, પણ ડિલિવરી વખતે એનું મૃત્યુ થઈ જશે. અને એ જ રાતથી
કાંડામાં છોકરાને શું કામ થઈ જાય? અમને બધાને જાણ કરવી જોઈએ ને. મારી દીકરા જ્યારે પ્રેગ્નન્સીમાં હતી ત્યારે ખૂબ ખુશ હતી. અને ડોક્ટરે મને કીધું હતું કે આ વાતની જાણ રીતિકાને ન થવી જોઈએ. રીતિકા મારી દીકરી સમાન છે. રીતિકાને ખોવા નથી માંગતી. આ જન્મે જો વારસદાર નહીં મળે ને તો હારી છે. મારી દીકરીનો જીવ હું જોખમમાં નાખવા નથી માંગતી. રાધાબેન, પ્રવીણભાઈ, મારી પણ આમાં થોડીક ભૂલ કહેવાય. જોયા જાણ્યા વગર હું મારી દીકરીને તેડવા આવી ગયો. પણ આ વાતની મને પણ ખબર નહોતી. પણ તમે વહુ નહીં પણ એક દીકરી તરીકે રાખી રહ્યા છો ને, હું બહુ ભાગ્યશાળી છું બેન, બહુ ભાગ્યશાળી છું. રાધા, સારી વાત કરી છે. આ ઘરના વારસદાર ન મળે તો કઈ નહીં, પણ આ દીકરીનો જીવ તો બચી ગયો. પણ હવે તો ચિંતા નહીં. આપણે આ ઘરનો વારસદાર એક દત્તક દીકરો લાવીને રહીશું, એટલે દીકરાને જિંદગી પણ મળી જાય અને આપણને વારસદાર પણ મળી રહે. મમ્મી, મમ્મી, મને પણ માફ કરી દેજો. મેં બહુ મોટી ભૂલ કરી છે. મમ્મી, તમે સાચી જ મારી સાસુ નહીં, મારી માં છો.